સજ્જન આત્મા એ છે કમાણી કરવાનો વિચાર બીજા નંબરમાં કરે, દેવું ચૂકવવાનો વિચાર પહેલા નંબરમાં કરે. આજના સમયની માનસિકતા સાવ અલગ છે. દેવું કરીને પણ જલસા કરો એ આજના સમયની માનસિકતા છે. હાથ ઊંચા કરો, આ નિષ્ઠુરતા આજે રગે રગમાં વ્યાપી ગઈ છે. પણ આ વાત સજ્જન માણસની છે. એક વાત સમજી રાખજો, કોઈનો લીધેલો 1 રૂપિયો પણ હજારો લાખો રૂપિયા ચૂકવ્યા વગર છૂટવો નથી. હરામનો રૂપિયો પચતો નથી, કોઈનો લીધેલો રૂપિયો પચતો નથી, કોઈને હેરાન કરીને કરેલી કમાણી પણ પચતી નથી. ભવાંતરની અંદર ઊંટડાને બળદિયા થઈને ગાડા ખેંચીને પણ એના ભારો આપણે ચૂકવવા પડતા હોય છે. સામાન્ય સજ્જનતા આપણે શું કહીએ છે, ભાઈ કમાણી ઓછી થશે તો ચાલશે, આપણા માટે 1 રૂપિયાનું દેવું ના જોઈએ. પૂર્વકાળની અંદર સારા સજ્જન પિતાજી પણ પહેલા એમ કહેતા હતા. હમણાં અમારા એક ભગત છે છોકરો, અને તે મારા સાહેબ, મારા પિતાજી અંતિમ સમય હતો, એમની બાજુમાં હું બેઠો હતો અને મેં એમને પૂછ્યું કે પિતાજી તમારી અંતિમ ઈચ્છા શું છે? ત્યારે મારા પિતાજીએ મને મરતા મરતા એટલું જ કીધું, બેટા તું આ દુનિયામાંથી વિદાય થાય એની પહેલા 1 પૈસાનું દેવું કોઈનું રાખીશ નહીં. આપણે જોઈએ છે ઋષભદેવ ભગવાને પણ આગલા ભાવમાં દેવું ચડાયું. કોનું દેવું એટલા રૂપિયાનું હોય છે એવું નથી. દેવું હેરાન ગતિનું પણ હોય છે, દેવું કોઈને ત્રાસ આપવાનું પણ હોય છે, દેવું રૂપિયા દબાવવાનું પણ હોય છે, દેવું કોઈનું હડપ કરી લેવાનું પણ હોય છે. જાત જાતના દેવા. ઋષભદેવ ભગવાને ભાઈ જરા એક લસરકો મારી આવ ને, ભૂખ લાગી છે બળદને, મતાંતરે ઓલા ખેડૂતને, અને છતાં પણ થોડો કામનો લોભ, એની પાસે કામ કરાવી લઉં, આ પણ એક જાતનું દેવું હતું. હકીકતની અંદર તો તમે બધા ભલે ઇન્ટરકનેક્ટેડ છો, પતિ પત્ની ફલાણા ઢીકણા, પણ હું તમને કહું કે તમારી પત્ની એ આપણા અંદરમાં છે ને, એની ફરજમાં છે પાણીનો ગ્લાસ લાવજો ને, તમે એટલું નક્કી કરો ખરા કે મારું કામ મારે જાતે કરવું. તમે જે કરી શકતા હો, રસોઈ બનાવતા નથી આવડતી તો વાત જુદી છે. જોઈએ બોઈએ મને ના સમજાવો, તમારે ઉપર આવવું જવું પડે. જોઈએ વિદ્યાર્થ ભાષા કહેવાય. મારે શું કરવું છે એ વાત કરો. લાખ માણ ઉપદેશ કરતા રાઈના દાણા જેટલો અમલ વધારે કિંમતી છે. ઉપદેશ માટે તો આખી દુનિયા તૈયાર છે, અમલ કરનાર કોણ? પણ જે આ તત્વ સમજતો હોય, હું આજે એની પાસે સેવા લઉં છું તો આવતીકાલે એના કરતા 10 ગણી સેવા મારે કરવી પડશે. પત્ની છે એટલે તમને રાઈટ મળી ગયો ઓર્ડર કરવાનો, અધિકાર મળી ગયો. ઓર્ડર કરવો એટલે આપણી જાતને ગુલામ બનાવવી. અમારા ગુરુજી કહેતા હતા, હેમચંદ્ર સુરી મહારાજ બંગાળ ને કલકત્તા પાસે બધા બાબુઓ રહેતા હતા. બાબુ તમને ખબર હશે, ખાવા પીવાના શોખીન અને કામ કરવાના આળસુ. એક પાણીનો, અને આપણે શું ખાઈએ છીએ એ બાબુઓ માટે એમ કહેવાતું હતું, ચોખ્ખા ઘીની અંદર તળાઈમાં એક વખત જે તળાયેલું હોય બીજી વખત એમાં તળવાનું નહીં.
આવો માલ ખાય પછી શરીર કેવું થઈ જાય, મન કેવું થઈ જાય? एक पानी नो ग्लास, ए रामो जरा पानी का ग्लास ला। અને રામુ પણ બધા હોશિયાર હોય, અવાજ કર્યો નથી, ઓર્ડર કર્યો નથી ને સેવા કરી નથી। 6 મહિના 12 મહિના એવી સેવા કરે કે શેઠ આળસુ થઈ જાય, પાંગડો થઈ જાય, ગુલામ થઈ જાય। ત્યાં નોકરો એની એક કહેવત, 2 साल तुम सेठ की ऐसी सेवा कर लो कि सेठ आपके गुलाम बन जाए। બે વર્ષ કરી લે, અત્યારે સમય બહુ જોખમી છે। તમારા ઘરની અંદર જે પણ કામ કરવા વાળા માણસો, છોકરાઓ કે જે પણ તમે રાખો છો, તમારા ઘરની અંદર અમેઝોન કે ઝોમેટોમાં જે સર્વિસ બોયો આવે છે, તમને ખબર નથી કે આના દ્વારા તમારા ઘરમાં કેટલું જોખમ વધે છે। બધો ડેટા જાય, બધી માહિતી, ઘર કેવડું છે, ઘરમાં કોણ કોણ છે, કેટલી જુવાન દીકરીઓ છે, કેટલા પૈસા છે, કેટલા મોટર ગાડી, અને આજે નહીં 6-12 મહિને 2 વર્ષે ક્યાંક ને ક્યાંક એવો કાવતરાનો પ્લાન બનાવી ઘરમાં રાખેલા ત્યાં સુધી મને તો વેલિડ સમાચારો મળે છે કે હવે તો ઘરમાં આ એમ માણસો પણ નામ બદલીને દાઢીઓ કાઢીને ઘૂસી જાય। તમે કોઈ ના કરતા સવાઈ સેવા કરે, ધીમે ધીમે પેનથી જાય, અને પેનથ્યા પછી એવા આપણી માં બહેનો સાથે પણ અડરપલા કરી, જેને કહેવાય કે તમારી ઇમોશનલ બ્લેકમેલિંગ કરી અને આખા ફ્લેટોને કરોડો રૂપિયા પડાવી લેવાના દાખલાઓ પણ આજે મોજૂદ। આપણા હડકા આરામ થઈ ગયા છે એટલે આ બધું છે। આ વાત મેં એટલા માટે તમને કરી, આધ્યાત્મિકતામાં લઈ જવું છે। પહેલા કમાણી કે પહેલા દેવું ચૂકવવાનું? પહેલા પુણ્ય બાંધવાનું કે પહેલા જૂના કર્મો ખપાવાના? પહેલા આરાધના કરવાની કે પહેલા આપણા દોષો ડિલીટ થાય? તમે કદાચ કહેશો કે આરાધનાથી ડિલીટ થાય ને? જરૂર નથી આરાધનાથી ડિલીટ થાય। આરાધનાથી પુણ્ય પણ બંધાય ને આરાધનાથી કર્મ પણ ખપે। અમુક આરાધનાથી પુણ્ય બંધાય ને અમુક આરાધનાથી કર્મ ખપે। તમારે શું જોઈએ? ભગવાનની ભક્તિ કરો, પુણ્ય બંધાશે। સાધુ મહારાજને સુપાત્ર દાન કરો, પુણ્ય બંધાશે। કોઈ ગરીબને આતરડી ઠાળો, પુણ્ય બંધાશે। કોઈ જરૂરિયાતમંદના આશીર્વાદ લો, પુણ્ય બંધાશે। પણ એક આઈમ્બિલ, ઉપવાસ, કષ્ટ વગેરે સહન કરો, સંયમની સાધના, એમાં પુણ્યની પ્રધાનતા નથી, નિર્જરાની પ્રધાનતા છે। શેની પ્રધાનતા? હું તો તમને સમજાવવા માંગુ છું કે આપણો ટાર્ગેટ, આપણું લક્ષ્ય, આપણો ગોલ પુણ્ય બાંધવાનો કે નિર્જરા કરવાનો। 99% સમજદાર વ્યક્તિ, સાધક વ્યક્તિને પણ એમ જ છે, આરાધના કરશું, પુણ્ય બંધાશે, સુખ મળશે, અનુકૂળતા મળશે। આજ આપણે આપણી સાધનાનું અલ્ટિમેટ ફળ સમજીએ છીએ। પણ કેટલા એવા સાધકો મળે, પુણ્ય નહીં મળે તો ચાલશે, મારે મારા કર્મને નિર્જરા કરવી છે, જૂનું દેવું મારે ખપાવવું છે। ગઈકાલે મેં તમને કીધું છે, a small leak will sink a great ship। જીવનની અંદર રહેલો નાનો દોષ, નાનું પાપ,
નાનો ગુનો, નાનો અપરાધ, નાનું દૂષણ, નાની વિકૃતિ આખા જીવનની આપણી કારકિર્દી, ઇજ્જત, આબરૂ અને સાધના બધું ધોઈને સાફ કરી નાખશે. ઉત્તરાધ્યાયન સૂત્ર એમ કે છે, ખણમિત સુખા ચિરકાલ દુઃખા. કોઈ પણ સુખ કણનું છે અને કણ માટે જે આસક્તિ ઊભી કરી એનાથી ઊભું થતું દુઃખ મણનું છે. કણમિત સુખા ચિરકાલ દુઃખા પગામ સુખા નિકામ દુઃખા સંસાર સુખ વિપક ભૂયા ખાણી અણથાણો કામ ભોગા. સુખના કોઈ પણ સાધનો કે સુખની કોઈ પણ લેસ્યાવૃત્તિ કે ભોગ એ આત્માને દુઃખના ખાડામાં ઉતારી નાખે. નથી લાગતું સાવધાન? ગઈકાલે માર્મિક વાત તમને કરી છે હેમંતભાઈ. પહાડ જેવી સાધના આપણને બચાવી શકે કે ના પણ બચાવી શકે, પણ રાઈના દાણા જેટલો દોષ આપણને ડૂબાડ્યા વગર નહીં. એને શું, આટલામાં શું બધા કરે છે? બચાવ એ છુટકારો નથી. આપણી ચાલાકી, આપણી હોશિયારી, આપણી કળા, આપણી આવડત એનાથી મેં બી કદાચ તમે અહીંયા આબાદ છૂટી જશો, પણ ઉપરવાળાના ન્યાયની અંદર જ્યારે ફાઇનલ રેકનિંગ થશે ત્યારે બધા જવાબ આપવા પડશે. જીવનભરની સાધના હોવા છતાં પણ ખાવું એ ગુનો છે. કન્ટ્રી કોની શું કર્યું? કેમ 7મી નરક મળી? ખાવાની આશા. 1000 વર્ષ આંબિલ કર્યા છે. કેટલા? લગાતાર 1000 વર્ષના આંબિલ, અને એની સામે છેલ્લા જિંદગીના થોડા દિવસની ખાવાની લાલસા. શું ચડે? સંસ્કાર શેના પડે છે? લાંબા તપના, લાંબી સાધનાના પણ સંસ્કાર નથી પડતા, કારણ કે સાધના કાદાચિત છે, સાધના કાચી પોચી છે અને સાધના રસ કસ વગરની છે. એટલે દીર્ઘકાલીન એવી સાધનાના પણ સંસ્કાર નથી પડતા અને ગલત કામોના સંસ્કાર તુરત પડે છે, કારણ કે વારંવાર સેવાય છે. ન સેવાતા હોય તો એ મનમાં ઈ જ રમે છે, થોડું સેવાતું હોય તો પણ રસ કસ સાથે સેવાય છે, માટે એના સંસ્કાર જામ થાય છે. અહીંયા સમયને કોઈ મતલબ નથી કે ભાઈ મેં તો 2 મિનિટ જ પાપ કર્યું છે, મેં તો 20 વર્ષ સુધી ધર્મ કર્યો છે, ડઝન્ટ મેટર. મેં તો 100 હોળી કરી છે, 1000 વર્ષના આંબિલ કર્યા છે, ડઝન્ટ મેટર. અત્યારે ખાવાની આસક્તિ છે ને, નાનો આપણને બુદ્ધિશાળી હતા, અરે ભાઈ ખાવું કઈ પાપ છે? સૂવું એ કઈ પાપ છે? અનંતા 14 પૂર્વીઓ આજે નિગોદમાં છે. 14 પૂર્વી ભગવાન જેવી દેશના દેનારા કેવળ જ્ઞાની છે કે છદ્મસ્ત છે ખબર ના પડે, અને એ આજે નિગોદમાં છે. એટલે હું તમને સમજાવું કે રિઝલ્ટ, દુષ્પરિણામ બહુ ખોફનાક. આમ કેવળ જ્ઞાન હાથ વેચમાં હોય એવું લાગે 14 પૂર્વીને, અને અનંતકાળ માટે ઠોકાઈ જાય નિગોદમાં. આના જેવું દુષ્પરિણામ બીજું કોઈ ન કહી શકાય. પણ એ દુષ્પરિણામના કારણો છે ને, આપણે લાગે કે સાવ મોકલીશ, કોઈ 14
14 પૂર્વી ખાવામાં આસક્ત થયા થોડાક, કોઈ 14 પૂર્વી જરાક નિદ્રામાં આસક્ત થયા. આપણને શું થાય કે ખાવું ગુનો છે, સૂવું ગુનો છે, શરીર છે તો ખાવું પડે, થાક લાગે તો ઊંઘવું પડે. બહુ અઘરું છે. સાપસીડીના ખાના જોયા હશે. 99માં ખાનામાં ગયા પછી સાપના મોઢામાં આવે છે કે નહીં? સીધો પહેલા ખાને. આ 14 પૂર્વીની ગોદમાં જાય. 99માં પગથિયેથી સીધો પહેલે પગથિયે. આ તો તમને ખબર નથી, કર્મગ્રંથિક ભાષાની અંદર ઉપસમ શ્રેણી ચડેલા. ક્યાં? પંચસંગ્રહના પાઠ ચાલે છે. કર્મગ્રંથના આમ હલી જઈએ આપણે. કેટલા કર્મો, કેટલી પ્રકૃતિ, કેટલા પ્રદેશ, સ્થિતિ, રસ, એટલી કાર્મિક ઉથલ પાથલો વચ્ચે આપણું જીવન છે. પણ આપણને તો કોઈ લેવું દેવું જ નથી. પડશે એવા દેવા છે. देखा जाएगा आगे आगे છે બીજું કઈ. કેટલું સત્વ, કેટલી સાધના જ્યારે હોય ત્યારે ધીરે 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 એક ગુણસ્થાનકે ચડતા 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 11માં ગુણસ્થાનકે પહોંચે. કેટલા? તમારી આગળ તો બધું આ શેના જેવું છે, વધારે નથી કેવું મારે, સમજી ગયા તમે. એ બધું કરેલાનું કોઈ મૂલ્ય નહીં. એવું છે ને, હું તમને કહું કે ગમે તેટલા પોઝિટિવલી તમે વર્ષો સુધી આગળ વધ્યા હો ધંધામાં, અને એક વખત ચોરી ચપાટી કરી, ક્યાંક ઝપાટામાં આયા ને જેલના સળિયા ભેગા થયા. હવે હું તમને સવાલ પૂછું કે આટલા વર્ષો સુધી તમે ઈમાનદાર રહ્યા એનું શું? છતાં સ્પિરિચ્યુઅલ સ્ક્રિપ્ચર તો એમ કે છે, ભાઈ ચિંતા ના કર, એનું ફળ તને મળશે ત્યારે મળશે, કશું નકામું નથી જવાનું. પણ અત્યારે શું? તમારી સાંસારિક કારકિર્દીમાં તો જીરો, ચાહે કેરેક્ટર વાઇઝ હોય. એ તો જોવો છો ને તમે, છે અમેરિકાના પ્રેસિડેન્ટોથી માંડીને દુનિયાભરમાં સેક્સ સ્કેન્ડલો, કારકિર્દી સાહેબ, તમે 50 વર્ષ સુધી એકદમ આમ સારી લાઈફ જીવ્યા છો, પણ ક્યાંક કોક અજાણી બેન સાથે વાતો કરી, ફલાણું કરી, ફોનો કર્યા, વાત લાંબી ચાલી, થોડા નજીકના ટચમાં આવ્યા ને ક્યાંક તમારી પત્ની જોઈ ગઈ, ફલાણા દીકરા જોઈ ગયા, ક્યાંક ફસાયા, વાત પૂરી. શું તમારી 40-50 વર્ષની નિર્મળ જિંદગીનો શોખ? એટલે કહું છું, આબરૂ, ઇજ્જત, પ્રતિષ્ઠા, સાધના, શુદ્ધિ, આ ઊભું કરવા માટે વર્ષોના વર્ષો જોઈએ છે, અને એને કકડભસ કરવા માટે એક પળ કાપી છે. એક પળ. કર્મગ્રંથિક ભાષામાં આમ સમ્યક્ત્વ પામવા માટેના 3 કરણો કરે, ગ્રંથિ ભેદ કરે, કેવા શુભ ભાવોની અંદર હોય, 5મું, 6ઠું, 7મું, 8મું, અને એમાં લખ્યું છે કે અધ્યવસાયની શુદ્ધિની તીવ્રતા અસંખ્ય લોકાકાશ પ્રમાણ કે આકાશ પ્રદેશો હોય એના કરતા પણ તીવ્રતા એની વધારે હોય. ક્યાંય કોઈ અશુભ ભાવ હોય નહીં તો અશુભ ભાવમાં શ્રેણી ચડાય નહીં, અને ધીરે ધીરે ઉપર ચડતા ચડતા આટલા પરાકાષ્ઠાના
શુભ ભાવ આયા હોય પણ છતાં થોડા અહીંયા મગજ રાખશો ને તો ચોકી જશો, ધ્યાન રાખીને સાંભળશો તો ઉત્તમ શ્રેણી ચડ્યા પછી 11મા ગુણસ્થાનકે પહોંચ્યા પછી આગળ વધનારા કરતા નીચે પડનારાની સંખ્યા બહુ મોટી છે. તો શું થશે આપણું? કઈ વાડીના મૂળા આપણે 14 પૂર્વીઓ બી જાય, ઉત્તમ શ્રેણી ચડનારા પણ જાય, કારણ કે આપણી સાધનાની અંદર પોઝિટિવિટી ઘણી છે પણ નેગેટિવિટીથી બચવાની સાધના ઓછી છે. આંબીલ કરવો સારું છે પણ આંબીલમાં પણ જગ્યા પાછી હવાવાળી જોઈએ. રસોઈ ગરમા ગરમ જોઈએ, પાણી ઠંડામાં ઠંડુ જોઈએ, અને ઇડલી ઢોસા તો સૌથી પહેલા આપણી પાસે ગરમા ગરમ આવવા જોઈએ. સાધનાની થોડી પોઝિટિવિટી છે આંબીલની, પણ એની સાથે અરે ભાઈ પવનવાળી જગ્યા નહીં હોય તો બી ચાલશે, તમે અહીંયા બેસી જાઓ, હું થોડું વધારે સહન કરીશ. આવા સાધક કેટલા? મગનું પાણી ઠંડુ હશે ને ચાલુ પાણી ગરમ હશે, કાંઈ બોલવું નથી. તમે સાધના ખાલી અહીંયા આવો અને ક્રિયાકાંડ કરો એને જ સમજો. અમારા ગુરુજી હતા, મલાડમાં હું હતો, 30 વર્ષ પહેલાની વાત છે. ગુરુ મહારાજ માટે ઓરવા જતો તો સવારની નોકરસીમાં ચા ઓરીને આવ્યો. સાહેબ પ્રવચન કરવા જાય એટલે ટાઈમ ટુ ટાઈમ અમારે કરવું પડે. ચા આપી સાહેબને, નોકરસી કરાવી, વાપરી ગયા, ઉઠી ગયા, વ્યાખ્યાન તૈયાર કરવા લાગ્યા. બહુ મોહક વ્યક્તિત્વ હતું સાહેબનું, સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ હતું સાહેબનું, સાધક વ્યક્તિત્વ હતું સાહેબનું. બાહ્ય ક્રિયાકાંડથી આ વ્યક્તિત્વ નક્કી નથી થતું. આપણી આંતરિક સાધના અને આત્મિક સ્વભાવ, આંતરિક સ્વભાવ ઉપરથી નક્કી થતું હોય. સૌમ્યતા, સ્વભાવ અને સમજણ, આ 3 તત્વોનું જ્યારે કોમ્બિનેશન થાય ત્યારે આવું આધ્યાત્મિક મોહક વ્યક્તિત્વ ઊભું થતું હોય છે. સાહેબ વાપરીને ઊભા થઈ ગયા. આ દ્રશ્ય આજે મારી આંખ સામે આવે અને મહાપુરુષો ખાલી પુણ્યથી મહાપુરુષ નથી બની જતા, ખાલી પ્રવચનો કરવાથી મહાપુરુષ નથી થઈ જતા, ખાલી પ્રવચનો કરવાથી મહાપુરુષ નથી થઈ જતા, પણ આંતરિક શુદ્ધિ અને સાધનાના કારણે આ મહાનતા પ્રગટ થતી હોય છે. સાહેબ બેઠા હતા ને એક બેન દોડતા દોડતા આયા, જેના ઘરે હું ઓરવા ગયો તો ચા ઓરી હતી. મને કે મારે સાહેબ ચા, મેં કીધું ખપ નથી હવે ભાઈ. મેં કીધું એની માટે નથી આવી બેન, કે વાટકી લાયા હતા ને વાટકીમાં થોડી ખાંડ લાયા હતા. મને કે મારા સાહેબ ઉતાવળમાં ને ઉતાવળમાં ચામાં. ઘણી વખત અમારી બેન એટલી ઉલ્લાસમાં હોય ને, હરખમાં હોય. મેં કીધું સાહેબ તો ચા વાપરીને ક્યાં ઊભા થઈ ગયા, ક્યાં વપરાઈ ગઈ, ક્યાં ઊભા થઈ ગયા, ક્યાં કામે લાગી ગયા. વાપરતા હતા ત્યારે હું બાજુમાં બેઠો તો ચા વાપરતા હતા. તમારી મનોદશા શું હોય? આવું થાય બિચારીનું આવી બને ને. ક્યાં રખડે છે, ક્યાં રખડે તારું? મેં કીધું બેન, મેં ચા પીધી, મને ખબર પડી કે ચામાં ખાંડ જ નથી.
પહેલા મેં ગુરુ મહારાજને પૂછ્યું, ગુરુદેવ ચા વાપરી? તો કે આ વાપરી. મેં કીધું બરાબર હતી? હા બરાબર હતી. સ્થિત પ્રજ્ઞતા, સ્વીકાર ભાવ, નો કમ્પ્લેન એટ ઓલ. આપણા પુણ્યથી, આપણી પરિસ્થિતિથી, આપણા સમય સંજોગ પ્રમાણે કર્મ, કાળ અને કુદરત જે આપણને આપે છે, ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે. આ સાધકપણું છે, જ્યાં ફરિયાદ નથી. મેં કીધું સાહેબ, આ બેન કહે છે કે ચામાં ખાંડ નહોતી. મેં તમને પ્રેમસુરી મહારાજની વાત કરી હતી કે વાપરતા વાપરતા એ પંચસૂત્ર સાંભળે એટલે મન વાપરવામાં ન જાય. આ અમારા ગુરુદેવ પણ આખી જિંદગી એવા સાધક રહ્યા છે. મયંકભાઈ 70 વર્ષના દીક્ષા પર્યાયમાં સવારે માત્ર ચા, દૂધ અને ખાખરો, બપોરે રોટલી, દાળ ભાત, શાક અને સાંજે એક ખાખરો ને ચા. 70 વર્ષ, નથિંગ એલ્સ. કોઈ ઈચ્છા નહીં થતી હોય ખાવાની? સંસારી જીવો ખાવા માટે જીવતા હોય ને સાધકો જીવવા માટે ખાતા હોય. સાહેબ, આ ચામાં ખાંડ નથી. મને કે મારું મન તો વ્યાખ્યાનના પદાર્થો ગોઠવવામાં હતું. ચિંતન ચાલતું તું, ચામાં ખાંડ છે કે નહીં મને ખબર પડી નથી. હાજર છતાં ગેરહાજર, આનું નામ છે સાધક દશા. આપણે ગેરહાજર છતાં હાજર હોઈએ છીએ. નહીં સમજો તમે, જલ્દી નહીં સમજો. આ બધું બહુ ઊંડી વસ્તુ છે. હાજર છે, વસ્તુ હાજર છે, વ્યક્તિ હાજર છે, અનુકૂળતાઓ હાજર છે, પણ મન હાજર નથી એટલે ગેરહાજર છે. અને આપણે કશું નથી. મેં કીધું ને તમને, ચક્રવર્તી તમને ખબર છે ને, 1 લાખની ગાયનું દૂધ પીએ. કેટલું? એકનું દૂધ બીજાને, બીજાનું ત્રીજાને, ત્રીજાનું ચોથાને, 99,999 ગાયનું દૂધ 1 લાખની ગાયને પીવડાવવામાં આવે ને એ જે નીકળે એ ચક્રવર્તીને પીવડાવવામાં આવે. અને કીધું છે શાસ્ત્રમાં કે આ ચક્રવર્તીનું દૂધ ચક્રવર્તી સિવાય કોઈ પીએ નહીં. એક ટીપું પીવા જાય તો હાથ ફેલ થઈ જાય. એની હોજરી એવી હોય કે એ જ પીએ. અને તમે કયું દૂધ પીવો છો એમ કહો. હવે કયા ભોગ છે આપણી પાસે? કયું સુખ છે આપણી પાસે? મેં કીધું આ બંગાળી બાબુઓ એકવાર તળેલું ચોખ્ખું ઘી પણ કાઢી નાખવાનું. આ ભોગ ઘી સડેલા, દૂધ સડેલા, શાકભાજી સડેલા, અનાજ સડેલા, હવા સડેલી, બધું સડેલું ને છતાં શક્તિ છૂટતી નથી. ગેરહાજર છતાં હાજર. ચલો વિશેષ આવતીકાલે.